ક્યારે વિચાર આવ્યો છે કે આ આખું બ્રહ્માંડ, આ બધા તારાઓ, ગ્રહો અને હા, આપણે પોતે, આ બધું આવ્યું ક્યાંથી? તો આજે આપણે એક બહુ જ જૂની કથામાં ડૂબકી મારીશું અને આ સવાલનો જવાબ શોધવાની કોશિશ કરીશું. આખી વાત ઋષિ નારદ અને ભગવાન નારાયણ વચ્ચેના એક ખૂબ જ ઊંડા સંવાદ પર આધારિત છે. તો આ આખી સફર શરૂ ક્યાંથી થાય છે? એ ખૂબ જ સીધા પણ એટલા જ ઊંડા સવાલથી. આ સવાલ પૂછ્યો હતો ઋષિ નારદે. એમણે પૂછ્યું કે આ આદિ પ્રકૃતિ એટલે કે આ બ્રહ્માંડનું જે મૂળભૂત તત્વ છે એ શું છે અને આવ્યું ક્યાંથી? જુઓ, આ એવો સવાલ છે જે આપણને સીધા સર્જનના રહસ્યના હાર્ડમાં લઈ જાય છે. અને આના જવાબમાં નારાયણ જે કહે છે ને, એ કોઈ સીધી સાધી વ્યાખ્યા નથી. એ તો જાણે રહસ્યનો એક દરવાજો ખોલી નાખે છે. એમનું કહેવું છે કે પ્રકૃતિ અનાદિ છે, મતલબ એની કોઈ શરૂઆત જ નથી અને અવર્ણનીય છે. એટલે કે એને શબ્દોમાં સંપૂર્ણપણે વર્ણવી જ ન શકાય. એને સમજવા માટે આપણે બુદ્ધિથી પણ આગળ જવું પડે, અનુભવના ક્ષેત્રમાં ઉતરવું પડે. તો પછી આ રહસ્યમય જવાબને સમજવો કઈ રીતે? ચાલો, એ માટે આપણે પ્રકૃતિ શબ્દના મૂળમાં ઉતરીએ. અને યાદ રાખજો, આ ખાલી એક શબ્દ નથી, આ તો એક એવી ચાવી છે જે બ્રહ્માંડના કેટલાય તાળા ખોલી શકે છે. ઓકે, તો પ્રકૃતિને તમે એકદમ વિશાળ, કોરા કેનવસ જેવી કલ્પી શકો છો. એક એવું કેનવસ જેના પર હજી બ્રહ્માંડનું ચિત્ર દોરાવાનું બાકી છે. એ સર્જનનો કાચો માલ છે. એ મૂળભૂત ઊર્જા છે જેમાંથી પછી તારાઓ, ગ્રહો અને જીવન બધું જ બને છે. આમ કહી શકાય કે આ અસ્તિત્વની શરૂઆત પહેલાંની સ્થિતિ છે. હવે આ શબ્દમાં જ એની બેવડી ઓળખ છુપાયેલી છે, જે ખૂબ જ રસપ્રદ છે. પહેલો અર્થ જુઓ. પ્ર એટલે પહેલા અને કૃતિ એટલે સર્જન, મતલબ જે સૃષ્ટિ પહેલા પણ હતું. સિમ્પલ. પણ બીજો અર્થ છે ને, એ વધારે ઊંડો છે. અહીંયા પ્ર એ 3 ગુણોનું પ્રતીક છે: સત્વ, રજસ અને તમસ. અને આ જ એ 3 મૂળભૂત શક્તિઓ છે જે આખા સર્જનની ગાડી ચલાવે છે, જેના વિશે આપણે હમણાં આગળ વાત કરીશું. તો પછી સર્જનની એ પહેલી ક્ષણ હતી કેવી? વાત એવી છે કે જ્યારે નિરાકાર તત્વને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ, ત્યારે એ એક અદ્ભુત રૂપમાં પ્રગટ થયું. અર્ધનારીશ્વર, અડધું શરીર પુરુષનું અને અડધું સ્ત્રીનું. આ શું બતાવે છે? એ જ કે પુરુષ અને સ્ત્રીની ઊર્જા અલગ નથી. એ તો એક જ વાસ્તવિકતાના 2 પાસા છે. અને સર્જન કરવું હોય તો આ બંનેનું મિલન જરૂરી જ છે. અને આ જ મૂળભૂત જોડીમાંથી પ્રકૃતિ 5 મુખ્ય શક્તિઓના રૂપમાં વિસ્તરે છે. અને આ જ 5 શક્તિઓ આખા બ્રહ્માંડનું સંચાલન કરે છે. તો ચાલો, હવે આપણે આ 5 શક્તિઓને એક પછી એક ઓળખીએ. 5. હા, આ ખાલી એક નંબર નથી, આ તો બ્રહ્માંડની આખી સિસ્ટમનો પાયો છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે બ્રહ્માંડને ચલાવવા અને એમાં સંતુલન જાળવવા માટે 5 મુખ્ય દૈવી શક્તિઓ પ્રગટ થઈ. એમ સમજી લો કે આ પ્રકૃતિના જ 5 મુખ્ય ચહેરા છે. તો આ 5 મહાન શક્તિઓ કઈ છે? એ છે દુર્ગા, રક્ષણની મહાશક્તિ; લક્ષ્મી, સમૃદ્ધિનો સાગર; સરસ્વતી, જ્ઞાનનો પ્રવાહ; સાવિત્રી, શુદ્ધતાનું પ્રતીક; અને રાધા, દિવ્ય પ્રેમનું શિખર. આ 5 દેવીઓ સાથે મળીને અસ્તિત્વના દરેક પાસા પર રાજ કરે છે, એમ કહી શકાય. ચાલો, સૌથી પહેલાં વાત કરીએ મા દુર્ગાની. એમને દિવ્ય શક્તિનું સંપૂર્ણ સ્વરૂપ માનવામાં આવે છે. જ્યારે પણ ક્યાંય ધર્મ પર સંકટ આવે, ત્યારે એ દુઃખીઓના રક્ષક બનીને સામે આવે છે. અને એમની શક્તિ એટલી વિશાળ છે ને કે એ શાંતિ, સ્મૃતિ, ઈચ્છા આવા તો અસંખ્ય રૂપોમાં પ્રગટ થાય છે. સાચું કહું તો એમના ગુણોની કોઈ ગણતરી જ નથી, અનંત છે. હવે આવે છે બીજી શક્તિ, દેવી લક્ષ્મી. એ છે પાલનપોષણ અને સમૃદ્ધિની દેવી. એ સત્વગુણનું એટલે કે શુદ્ધતા અને સંતુલનનું જીવતું જાગતું સ્વરૂપ છે. એ પોતાના ભક્તો પર ધન, સંપત્તિ અને કૃપા વરસાવીને આખા જગતનું પાલન કરે છે. ત્રીજા નંબરે છે દેવી સરસ્વતી, જે જ્ઞાન, સંગીત અને કળાની દેવી છે. આપણી વાણી, આપણી બુદ્ધિ, આપણી કલ્પના આ બધા પર એમનું જ શાસન છે. તમે વિચાર કરો, દરેક કવિતામાં, દરેક ગીતમાં અને હા, દરેક વૈજ્ઞાનિક શોધમાં પણ એમની શક્તિનો જ અંશ હોય છે. કારણ કે શીખવાની અને પોતાની જાતને વ્યક્ત કરવાની ક્ષમતા એમનાથી જ તો મળે છે. ચોથી શક્તિ છે સાવિત્રી. એમને વેદો અને મંત્રોની નાતા કહેવામાં આવે છે.
એ સંપૂર્ણ શુદ્ધતા અને આધ્યાત્મિક ઊર્જાનું પ્રતીક છે. એમની પવિત્રતા એટલી બધી છે કે એવું કહેવાય છે કે પૃથ્વી પરના બધા તીર્થસ્થાનો પણ પોતાની શુદ્ધિ માટે એમની પાસે આવે છે. આનાથી વધારે એમના દિવ્ય સ્વભાવનો શું પુરાવો હોય? અને હવે પાંચમી મુખ્ય શક્તિ રાધા. એ ખાલી એક દેવી નથી, પણ એ તો જીવનશક્તિનું જ બીજું રૂપ છે. એ દૈવી પ્રેમ, ભક્તિ અને સમર્પણનું સૌથી ઊંચું શિખર છે. આત્મા અને પરમાત્મા વચ્ચેનો જે અતૂટ પ્રેમ છે ને, એનું જ પ્રતીક છે રાધા. પણ વાર્તા હજી અહીં પૂરી નથી થતી હો. આ 5 મુખ્ય શક્તિઓને તમે એક મોટા ઝાડના થડ જેવી ગણી શકો છો, અને એમાંથી પછી અસંખ્ય નાની મોટી ડાળીઓ ફૂટે છે. એવી જ રીતે પ્રકૃતિ બીજા અસંખ્ય દેવીઓના રૂપમાં પણ પ્રગટ થાય છે, અને એ દરેકની એક ખાસ ભૂમિકા હોય છે. અહીંયા તમે જુઓ, બ્રહ્માંડનું દરેક કામ એક દેવી સાથે જોડાયેલું છે. દાખલા તરીકે, યજ્ઞમાં આપણે જે આહુતિ આપીએ એને દેવતાઓ સુધી પહોંચાડવાનું કામ અગ્નિની શક્તિ સ્વાહા કરે છે. પણ સાથે સાથે બીજી બાજુ પણ જુઓ, અધર્મ અને જૂઠની પણ એક શક્તિ છે, મિથ્યા. આ બતાવે છે કે બ્રહ્માંડમાં દરેક શક્તિ, પછી ભલે એ સારી હોય કે ખરાબ, એનું પોતાનું એક સ્થાન અને એક કામ નક્કી છે. અને આ વાત તો ખૂબ જ રસપ્રદ છે. આ સમયરેખા આપણને બતાવે છે કે મિથ્યા એટલે કે અસત્યની શક્તિ કેવી રીતે યુગો પસાર થતાં વધુને વધુ મજબૂત થતી ગઈ. સતયુગમાં તો એનું નામ નિશાન નહોતું, કારણ કે ત્યારે સત્યનું રાજ હતું. પણ પછી જેમ જેમ યુગો બદલતા ગયા તેમ તેમ એનો પ્રભાવ વધતો ગયો. અને આજના કળિયુગ માટે તો આ એક મોટો ઇશારો છે, ખરું ને? સારું, આપણે બ્રહ્માંડની આ બધી મોટી મોટી શક્તિઓની વાત તો કરી લીધી, પણ સવાલ એ છે કે આ બધાનો આપણા જીવન સાથે શું લેવા દેવા, બરાબર ને? તો ગ્રંથો કહે છે કે આ શક્તિઓ ખાલી 12 બ્રહ્માંડમાં જ નથી, એ આપણી અંદર પણ છે. આપણા સ્વભાવમાં, આપણા વિચારોમાં, આપણી લાગણીઓમાં, બધે જ એનું પ્રતિબિંબ પડે છે. આ વાતને સમજવા માટે આપણે પેલા 3 ગુણોને ફરીથી યાદ કરવા પડશે: સત્વ, રજસ અને તમસ. સત્વ એટલે શુદ્ધતા અને જ્ઞાન. રજસ એટલે જુસ્સો અને કામ કરવાની વૃત્તિ. અને તમસ એટલે અજ્ઞાન અને આળસ. દરેક વ્યક્તિમાં આ 3 ગુણોનું મિક્સચર હોય છે, અને એ જ આપણા વ્યક્તિત્વ અને આપણા વર્તનને નક્કી કરે છે. આમ બ્રહ્માંડની શક્તિઓ સીધી રીતે જ આપણા જીવન પર અસર કરે છે. તો અંતે આ પ્રાચીન જ્ઞાન આપણને એક ઊંડા વિચારમાં મૂકી જાય છે. આપણને આત્મમંથન કરવા માટે પ્રેરે છે. વિચારો કે પ્રકૃતિની આ 5 મહાન શક્તિઓમાંથી દુર્ગાની શક્તિ, લક્ષ્મીની સમૃદ્ધિ, સરસ્વતીનું જ્ઞાન, સાવિત્રીની શુદ્ધતા અને રાધાનો પ્રેમ, આમાંથી કઈ શક્તિ પોતાના જીવનમાં સૌથી વધુ દેખાય છે? અને એવી કઈ શક્તિ છે જેને આપણે પોતાનામાં વધુ જાગૃત કરવા માંગીએ છીએ? આ સવાલોના જવાબમાં જ કદાચ સાચી આત્મશોધની યાત્રા છુપાયેલી છે.